સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા એસઓજી પોલીસ ઓપરેશન રેમ્બો 2 હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને ગુપ્તી જેવા ઘાતક હથિયારો સાથે ફરતા અનેક શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન તડીપાર અને વોન્ટેડ આરોપીઓને પણ પોલીસના હાથે ચડ્યા છે। સુરત એસઓજી દ્વારા શહેરમાં ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। લીંબાયત, વેસુ, અશ્વિની કુમાર, અડાજણ, વરાછા, લાલગેટ અને ચોક બજાર સહિતના વિસ્તારોમાં કરાયેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને ગુપ્તી જેવા હથિયારો સાથે ફરતા 45 ઇસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત 4 તડીપાર અને 3 નાસ્તા ફરતા આરોપીઓ સહિત કુલ 52 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં એક આરોપી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 આરોપીઓ વાલોડ પોલીસ મથકમાં નોંધાયેલા ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ હતા। વધુમાં 2 આરોપીઓ હાફ મર્ડરના ગુનામાં તડીપાર જાહેર કરાયેલા હોવા છતાં શહેરમાં ફરી રહ્યા હતા। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે। એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિની કુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે। અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે। અને આવા જે કુખાર આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।